બુલેટિનમાં આગળ વધીએ તો આવકના દાખલા માટે અરજદારોને વલખા મારવાનો આવ્યો છે સમય। આકરો ઉનાળો, કાળઝાળ ગરમીમાં પણ લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। આવક ગુમાવીને આવકનો દાખલો લેવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। કામ ધંધો કે પછી નોકરીમાં રજા રાખીને આવકના દાખલા માટે લોકો સંઘર્ષ કરતા કેમેરામાં કેદ થયા છે। અરજદારોની મુશ્કેલી દૂર કરવાના બદલે માત્ર સબ સલામત હોવાના દાવા થઈ રહ્યા છે। સંતાનો માટે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે હવે વાલીઓ મજબૂર થયા છે। આરટીઈ માટે આવકનો દાખલો મેળવવા માટે અરજદારો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેઓએ આ સમગ્ર સ્થિતિની ફરિયાદ સામે આવ્યા બાદ કલેક્ટરને પત્ર લખ્યો હતો। આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની રજૂઆત અને જે એજન્ટ પ્રથા ચાલતી હોય તો તેને નાબૂદ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની કુમાર કાનાણીએ કરી હતી રજૂઆત। તો આ ન માત્ર આપણે સુરતની વાત કરી રહ્યા છે પરંતુ સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવકનો દાખલો મેળવવા માટે વાલી દ્વારા જે પ્રકારનો સંઘર્ષ કરવો પડતો હોય છે, ધંધા રોજગાર નોકરીમાં તેઓ રજા રાખી રહ્યા છે। એક તરફ આવકનો દાખલો મેળવવા માટે તેઓ પોતાની આવકને પણ સાઈડમાં મૂકી રહ્યા છે તો વળી બીજી બાજુ જામનગર જિલ્લા સેવા સદનમાં પણ દાખલા કઢાવવા માટે પડાપડી થઈ રહી છે। આવક, જાતિ, નોન ક્રિમિલિયર સહિતના પ્રમાણપત્ર માટે અહીં ભીડ દેખાઈ રહી છે। જામનગર જિલ્લા સેવા સદન ખુલે તે પહેલાથી જ અહીં લાંબી કતાર લાગી। તંત્રનો આ અણઘટ વહીવટ છે કે જેના કારણે જ વાલીઓ અને અરજદારો ત્રસ્ત થયા છે। 2 થી 3 દિવસથી લાઈનમાં ઊભા હોવાની વાત અહીં ઉપસ્થિત અરજદારો કરી રહ્યા છે। એક અમારા બાળકને આજે સ્કૂલમાં બેસાડવાનો છે, એના માટે અમે આવ્યા છીએ અને આવકના દાખલા માટે આવ્યા છીએ। અમે એક રિક્વેસ્ટ એવી કરી છે કે અમારે ખોટી લાઈન લેવી પડે ને લાઈન ન લેવડાવો। ભલે આજે અમે એમ કહીએ છીએ વાર લાગે, પણ વારની અંદર એવું છે કે અમે 8 વાગ્યાના આવીને આવીએ અને 10:30 ખુલે, તો અમારે 2-3 કલાક તો કારણ કે વહેલું આવીને બેસવું, તો એના કરતાં તમે એવો ટાઈમ આપો કે થોડોક ટાઈમ વધારો। આવકના દાખલા મારા છોકરાનું એડમિશન લેવા માટે આવકના દાખલા માટે આવેલો છું, તો ઘણી બધી લાંબી લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો। તો આપણે કંઈક સરકાર એવા પગલાં લે કે જે લાઈનો ન લાગે અને સરળતાથી આપણું કામ થઈ જાય અને માણસો પણ હેરાન ના થાય, એવું કંઈક સરકાર એવા પગલાં લે તો આ પબ્લિક કોઈ હેરાન ન થાય એવું। તો સુરત બાદ જામનગર અને જામનગર બાદ ભાવનગરની વાત કે જ્યાં જિલ્લા સેવા સદનમાં દાખલા કઢાવવા માટેની એ જ પ્રકારની લાઈન આપણને જોવા મળશે। આવક, જાતિ, નોન ક્રિમિલિયર સહિતના પ્રમાણપત્ર માટે ભાવનગરમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા સેવા સદન ખુલે તે પહેલાથી જ લોકો અહીં લાઈન લગાવીને ઊભા રહી ગયા કે જેથી કરીને પોતાનો નંબર આવે। ભાવનગર સિટી મામલતદાર ખાતે વાલીઓની લાંબી લાઈનો લાગી। 2-3 દિવસથી દાખલા કઢાવવા માટે આવ્યા હોવાની વાત પણ અહીં અરજદારો દ્વારા કહેવાઈ। ભાવનગર ખાતે પણ જે પ્રમાણે આવક, ક્રિમિનલ અને જાતિના જે દાખલા માટેની લાંબી લાઈનો છે તે અત્યારે અહીં આગળ લાગી છે, કેમ કે વહેલી સવારથી જ અહીંના જે લોકો છે તે લોકો પોતાના જે બાળકો હોય છે તેને શૈક્ષણિક પ્રવેશ કાર્ય શરૂ હોવાથી અહીંયા આગળ પોતાના જે વાલીઓ છે તે પોતાના ધંધા છે તે પાડીને પણ વહેલી સવારથી અહીંયા આગળ જે દાખલાઓ છે તે કઢાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા છે। જોઈ શકાય છે કે આ એક દિવસ પૂર્વેનું નથી, પરંતુ રોજ પ્રમાણે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિનો સામનો અહીંના જે વાલીઓ છે તે કરી રહ્યા છે। આપણી સાથે વાલીઓ છે, એમની સાથે વાત કરશું। શું નામ છે તમારું? ચેતનભાઈ છે। તકલીફ ઘણી છે ગરમીની હિસાબે, મને લાગે છે અધિકારીનું પેટનું પાણી નહીં હલતું એવું લાગે છે। આ બધું જોવા મહિને નહીં આવતું હોય, કદાચ તમારી દ્વારા કંઈક શીખે તો કદાચ હવે આ મુશ્કેલીઓ સામનો કેવો કરવો પડે છે। કેટલા સમયથી ઊભા છે? અમારે 1.5-પોણી કલાક તો બાકી થઈ ગઈ છે અત્યારે। ચોક્કસથી 1 કલાકથી ઊભા રહ્યા છે તેવું કહી રહ્યા છે। તમે શું શેની માટે આવ્યા હતા અને ખાસ કરીને અત્યારે કઈ પ્રકારની લાંબી લાઈન? જો આવકનો દાખલો કઢાવવા આવ્યા, બરોબર। હવે સવારથી અમે અહીંયા આવ્યા હોય એટલે અમારું કામ પહેલા પડતામાં આજે સન્ડે નથી, રવિવાર નથી, એટલે આડો દિવસ અમારે રજા પાડી અને અહીંયા આવવું પડે, બરોબર છે। આ માણસોને એને હિસાબે અમારે તકલીફ વેઠવી પડે, અડધો દિવસનું કે આખો દિવસની એને હિસાબે રજા પણ રાખવી પડે, બરોબર। દાખલો કઢાવવા વગર છૂટકો નથી એટલે રજા રાખવી પડે। થોડીક હેરાન પરેશાની છે, પણ શું કરવી, આવકનો દાખલો કાઢ્યા વગર છૂટકો છે નહીં।
આવકનો દાખલો કઢાવ્યા વગર છૂટકો છે અને તમે શું કહેશો? તમે અહીંયા શેની માટે પહોંચ્યા હતા અને વહેલી સવારથી આ લાઈનમાં ઊભા છો, શું કહેશો? સવારે 9 વાગ્યાથી આવેલો છું. 1-1.5 કલાક જેવું થયું છે. મજૂરી પાડીને આવ્યો છું, કામ ધંધો બંધ કરીને છોકરાના એડમિશન હતું. ગરમીને કારણે સહન કરવું પડે છે ઘણું બધું. ચોક્કસથી લોકો તો સુરત વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી કે જેઓને આ આવકના દાખલાને લઈને લેટર બોમ્બ લખ્યો હતો, એટલે કલેક્ટરને લેટર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી ચૂકી છે. ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ચૂક્યા છે કુમાર કાનાણી. કાનાણીજી, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. કાનાણીજી, શું કહેશો તમે? કઈ ફરિયાદોના આધારે કલેક્ટરને પત્ર લખ્યો કે જેમાં આવકના દાખલાની અનેકો ફરિયાદ મળી હતી? મને છેલ્લા 4-5 દિવસથી જે રીતે ફરિયાદો મળી રહી હતી કે દાખલો કઢાવવા માટે લોકો વહેલી સવારના લાઈનમાં ઊભા રહે છે. ધોમ ચકતા ટાટની અંદર ધંધો નોકરી મૂકીને લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે અને એને સમયસર દાખલો મળતો નથી. 2 દિવસ 3 દિવસના ધક્કા થાય છે. આ જે રીતની ફરિયાદો મળી તે ફરિયાદને ધ્યાનમાં રાખીને મેં કલેક્ટરને કાલે પત્ર લખ્યો હતો કે ભાઈ આમાંથી લોકોને મુશ્કેલીમાંથી દૂર કરવા માટે એવી વ્યવસ્થા તંત્રએ વહીવટી તંત્રે વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણે લોકોને મુશ્કેલી ન મળે અને આજની જ કરેલી અરજી કે આજે ભરેલા ફોર્મનો દાખલો આજે જ મળી જાય એવી વ્યવસ્થા વહીવટી તંત્રએ કરવી જોઈએ. એ મારી માગણી સાથે મેં કાલે લેટર લખ્યો હતો અને આ પત્ર મેં કલેક્ટરને લખ્યો હતો. કુમારભાઈ, શું તમને કલેક્ટરને લખેલા પત્રનો કોઈ જવાબ મળી શક્યો છે? કારણ કે એ પત્રમાં આપે એજન્ટ રાજ ચાલતું હોય તે પ્રકારનો આક્ષેપ પણ કર્યો છે. એજન્ટ પ્રથા એટલા માટે ઊભી થાય છે કે લોકો વહેલી સવારના લાઈનમાં ઊભા હોય અને એમને સમયસર દાખલો ન મળે, ધંધો છોડીને કે નોકરી છોડીને લાઈનમાં ઊભું રહેવું પડે. એના કરતાં લોકો પસંદ કરતા હોય છે કે એજન્ટને પૈસા આપી દેવા અને એજન્ટ એને દાખલો કાઢી આપે છે. એટલે એક વસ્તુ એ થાય છે કે એજન્ટ પ્રથાની અંદર જે પૈસા ખર્ચે એને દાખલો મળી જાય છે, જે પૈસા ન ખર્ચી શકે એમ હોય એને 3-3 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલા માટે મેં કલેક્ટરને એ જ વાત કરી હતી કે એવી વ્યવસ્થા ઊભી કરો કે આજના દાખલા આજે જ મળી જાય તો એજન્ટ પ્રથા જ ના રહે, એજન્ટને કોઈને કામ જ ના આપવું પડે. અને એટલા માટે મેં વ્યવસ્થા કરો. પણ મને કાલે પત્ર લખ્યા પછી આજે મને એમ થયું કે મારા પત્રની અસર કોઈ થઈ શકે કેમ, તંત્ર જાગતું થયું શકે કેમ, દોડતું થયું શકે કેમ, એ ચેક કરવા માટે, જોવા માટે હું મારા વરાછાના જન સુવિધા કેન્દ્ર પર આજે ચક્કર મારવા, આંટો મારવા માટે ગયો હતો. તો મને એ વાતનો આનંદ છે કે લોકોને મેં પૂછ્યું કે હવે તમને આજે કેમ પરિસ્થિતિ સુધારો થયો કે કેમ, તમને કેવું લાગ્યું છે? તો લોકોએ ખૂબ જ આનંદ સાથે મને એવું કીધું કે ખૂબ સારી રીતે વ્યવસ્થા ગોઠવાય છે. અત્યાર સુધી અમે જે હેરાન થયા હતા એમાંથી અમને આજે મુક્તિ મળશે એવું લાગી રહ્યું છે. મંડપ લાગી ગયો છે, પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. જે એક બારી હતી દાખલો કઢાવવા માટેની, આજે 4 બારીઓ કરવામાં આવી છે. 2 તલાટીઓ ત્યાં હાજર છે. એટલે સંપૂર્ણપણે જે તંત્રએ વ્યવસ્થા કરવાની હોય એમાં 100% મારા પત્ર પછી એમાં દોડતું થયું છે. તંત્ર વ્યવસ્થામાં કાયમે લાગ્યું છે અને મને એવું લાગે છે કે હજુ પણ મેં લોકોની જે વાત સાંભળી અને લોકોની જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓની ચર્ચા ત્યાં સ્થળ પર જ મામલતદાર સાથે પણ મેં કરી છે અને એને પણ મેં સૂચનાઓ આપી છે કે જે કંઈ લોકોની મુશ્કેલી છે એને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાથે ચર્ચા કરીને તમારી જે ઘટતી વાત હોય, સ્ટાફ ઘટતો હોય, કોઈ વ્યવસ્થામાં કોઈ ઘટતો હોય તો એ કલેક્ટર સાથે વાત કરીને એમની માગણી કરીને અહીંયા વ્યવસ્થા સંપૂર્ણપણે પૂરી કરવામાં આવે તો મારા પત્રની 100% એની અસર થઈ છે. તંત્ર જાગ્યું છે, તંત્ર દોડતું થયું છે. કનાણીજી, તમારા પત્રની અસર થઈ છે. વરાછામાં આપે જાતે જઈને એ સ્થિતિ પણ જોઈ છે, પરંતુ ભાવનગર, જામનગરમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે ચકાસણી કરવામાં આવી તો હજુ પણ ત્યાં આ જ પ્રકારની સ્થિતિ, આ જ પ્રકારની લોકોને કનડગત થઈ રહી છે. એ વિશે શું કહેશો?
તમામ જિલ્લાઓની અંદર, દરેક શહેરોની અંદર કલેક્ટરશ્રીઓએ આ વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોને મુશ્કેલીમાંથી દૂર કરવા જોઈએ અને જે એજન્ટો દ્વારા ભ્રષ્ટાચાર થાય છે એ પણ બંધ થાય અને લોકોની મુશ્કેલી થાય એવી રીતે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ. કાનાણીજી, જૂન માસથી નવા એકેડેમિક યરની શરૂઆત થશે. શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા આ તમામ પ્રોસીજર કમ્પ્લીટ કરવાની હોય કે જેથી કરીને નવા વર્ષમાં વિદ્યાર્થીઓને કે કોઈ પણ પ્રકારે તકલીફનો સામનો ન કરવો પડે. કેવા પ્રકારની સુવ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કરીને વાલીઓ પણ ખુશ, તંત્રનો વહીવટ પણ ખુશ અને વિદ્યાર્થીઓ પણ નિરાંત? મને એવું લાગે છે કે રોજે રોજના દાખલા રોજે લોકોને મળી જવા જોઈએ, એ પ્રકારની વ્યવસ્થા થાય. અથવા તો આવકના દાખલા માટે લોકોએ લાઈનમાં ઊભો રહેવું પડે છે અને કોઈ વિકલ્પ શોધી લેવો જોઈએ. જાતિનો દાખલો, પ્રમાણપત્ર તો સ્કૂલમાંથી જ મળી જવું જોઈએ, કારણ કે સ્કૂલના સર્ટિફિકેટમાં જન્મ તારીખના દાખલામાં જાતિ લખેલી જ હોય છે. એ વ્યવસ્થા ત્યાંથી થઈ જવી જોઈએ. દાખલો જે આવકનો છે, મને એવું લાગે છે કે લોકો ધારાસભ્યનો દાખલો લઈને મામલતદાર પાસે જાય છે. ધારાસભ્ય દાખલો આપે છે કે આ ભાઈના કહેવા મુજબ આમની આવક આટલી છે, એ ધારાસભ્ય દાખલો આપે. એ ધારાસભ્યનો દાખલો લઈ અને વિદ્યાર્થી કે વાલી એ મામલતદાર પાસે જાય, તલાટી પાસે જાય અને એના ધારાસભ્યના દાખલાના આધાર પર તલાટી કે મામલતદાર દાખલો આપે આવકનો. તો આ વિશે આપણે વિચારવું પડે કે ધારાસભ્યના દાખલાના આધાર પર મામલતદાર તલાટી દાખલા આપતા હોય તો ધારાસભ્યનો દાખલો માન્ય રાખવો જોઈએ અથવા તો ધારાસભ્યનો દાખલો માન્ય ન રાખવો જોઈએ. તો મને એવું લાગે છે કે આવકનું એફિડેવિટ, સોગંદનામું લઈ લેવું જોઈએ અને સોગંદનામાના આધાર પર એમને દાખલા આપી દેવા જોઈએ અથવા તો સોગંદનામું જ માન્ય રાખવું જોઈએ. તો મને એવું લાગે છે કે આ બાબતે વિચાર કરીને ટેકનિકલ કોઈ તકલીફો ઊભી ન થાય, કોઈ કાયદાકીય ગૂંચ ઊભી ન થાય, એવી રીતે વિચાર કરીને આનો કોઈક ઠોસ રસ્તો, કોઈ નક્કર રસ્તો કાઢીને લોકોને આ મુશ્કેલીમાંથી દૂર કરવા જોઈએ. કાનાણીજી, આપે આ પ્રક્રિયાને કેવી રીતે આપણે સરળ બનાવી શકીએ છીએ, ખૂબ જ સુંદર વાત કરી. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે તંત્રના જે કર્મચારીઓ હોય છે, સરકારી કર્મચારીઓ કે જે આ કામકાજ કરતા હોય છે, ટેકનિકલ ક્ષતિ છે કે પછી સર્વર ડાઉન છે તેવા બહાના પણ આપતા હોય છે. શું એ આળસ ખંખેરવાની જરૂર છે કે જેથી કરીને તંત્ર એકદમ સરળ કામગીરી કરી શકે? કલેક્ટરશ્રીઓએ દરેક જન સુવિધા કેન્દ્રની અંદર સૂચના આપવી જોઈએ કે કોઈ પણ લોકોને આવકનો દાખલો કે જાતિનું પ્રમાણપત્ર લેવા આવે અને કોઈ પણ લોકોને તકલીફ ના પડવી જોઈએ, મુશ્કેલી ના પડવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ફરિયાદ મારી પાસે આવી ના જોઈએ. જો ફરિયાદ આવશે તો તમારી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે, એવી જો વાત કલેક્ટર તરફથી થાય અને તંત્રને દોડતું કરે, અધિકારીઓને દોડતા કરે, તો મને એવું લાગે છે કે લોકોએ પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક નિભાવવાની ઈચ્છા શક્તિથી ફરજ નિભાવે તો કોઈ મુશ્કેલી આવી શકે નહીં. કામ કરવાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. મારી જવાબદારી છે કે ધારાસભ્ય તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે ફરિયાદ મારી પાસે આવી એ દૂર કરવાની મારી જેમ જવાબદારી છે, તેવી જવાબદારી વહીવટી તંત્રની પણ છે. વહીવટી તંત્રએ પણ આ ફરજ નિભાવવી જોઈએ કે આપણી પાસે જે લોકો આવે છે દાખલા માટે, એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન મળે અને તાત્કાલિક આવકનો દાખલો મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આભાર કાનાણીજી. ગુજરાત ફર્સ્ટ સાથે આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અને આ પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવી શકીએ છીએ તે સુંદર વાત કરવા માટે. તો સરકારી પ્રમાણપત્રો લેવા માટે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદમાં જાતિના પ્રમાણપત્ર માટે લાંબી લાઈનો જોવા મળી. પ્રમાણપત્ર માટે લોકો વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહી જાય છે. રોજના 300 જેટલા ટોકનની ફાળવણી કરવામાં આવતી હોય છે. તંત્રના અણઘડ વહીવટને કારણે પ્રજા ભારે હાલાકી વેઠી રહી છે. શાહીબાગ ખાતેની સરકારી કચેરી બહાર ભારે ભીડ તમને જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટના આ ટીવી સ્ક્રીનના માધ્યમથી.
વધુ જાણકારી મેળવીશું. જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ઉમંગ. કેવા પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો ત્યાં, કારણ કે બહુ જ લાંબી ભીડ અમને જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોનું અવાજ બન્યું છે અને બનતું રહેશે, અને એના જ કારણે રાજ્યભરમાં તમામ સ્માર્ટ સિટી અને જિલ્લા કેન્દ્રો પર આજે ગુજરાત ફર્સ્ટના તમામ સંવાદદાતાઓએ એ વાત બતાવી છે કે જેના કારણે પબ્લિકને ખૂબ હાલાકી પડી રહી છે. ખાસ કરી ધોરણ 10 અને 12માં પાસ થયા પછી જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો લેવા માટે જે લાઈનો છે એ લાઈનો ક્યાંક સ્માર્ટ ભારતની જ્યાં વાતો થઈ રહી છે, સ્માર્ટ ઇન્ડિયાની, ડિજિટલ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે તેના ધજાગરા ઉડાવી રહી છે, અને સાથે સાથે આજે તંત્રની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલ ઉપસ્થિત કરે છે. મારું સ્માર્ટ અમદાવાદ છે, સ્માર્ટ સિટી જેને કહેવામાં છે, એના દ્રશ્યો અમારા કેમેરા પર્સન છે વિજય ડોટ તે તમને બતાવશે. પહેલા તો આ વિકસિત જાતિઓના કલ્યાણની કચેરી, જિલ્લો અમદાવાદ, બ્લોક E, પહેલો માળ, બહુમાળી ભવન જે આવેલું છે ત્યાંના આ ઓફિસ છે, અને ઓફિસની પછી જો આપણે જોઈએ તો દીકરા અને દીકરીઓ વહેલી સવારથી 5 વાગ્યાથી ટોકનની વહેંચણી થાય છે, અને બાદમાં 300 જેટલા ટોકન છે અહીંયા આપવામાં આવે છે. આ તમામ દીકરા દીકરીઓ છે એ પોતાના જાતિના દાખલા છે લેવા માટે અહીંયા પહોંચ્યા છે, અને લાઈનમાં કેટલા સમયથી ઊભા છે તેમની સાથે વાત કરીશું આપણે. ક્યારથી તમે આવ્યા છો, કેટલી તકલીફ પડી રહી છે? 10:30 થી આવ્યા છે. ગરમીના ટાણે થોડી તો તકલીફ પડે, ચાલે. લાઈનો ખૂબ છે, લાગે છે કે આ જે વહીવટ છે ફટાફટ થવો જોઈએ, દાખલો ફટાફટ મળવો, થોડો ફટાફટ થવો જોઈએ, બાકી તો ચાલે રાખે. બેન તમે ક્યાંથી આવ્યા છો, કેટલા સમયથી ઊભા છો તમે? કેટલા સમયથી ઊભા છો? કલાક 2 કલાકથી શેનો દાખલો લેવા માટે આવ્યા? જાતિનો. હેરાનગતિ થઈ રહી છે? હા, કેવી હેરાનગતિ? વધારે. અન્ય પણ લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ. આપ તમે ક્યાંથી આવો છો? પ્રભુ શું કહેશો બેન કે તમે ક્યાંથી આવો છો, કેટલી હેરાનગતિ, શું લાગે છે કે તંત્ર કામ લાગેલા છે, હજી નંબર નહીં આવ્યો. હું ક્યાં ત્યાં લાગેલા છે, ઓળવથી આવ્યા છે અમે તો, પણ હજી થયું જ નહીં, ક્યારના લાઈનમાં ઊભા છે. ફટાફટ જે કામગીરી છે એવું થવું જોઈએ એવું તો મારું માનવું. હા, જો હોવું જોઈએ. સીડીઓ જેમ જેમ ઉતરીએ એમ લાઈનો છે દેખાઈ રહી છે, વાલીઓ પણ તેમની સાથે છે, તમામ લોકો છે હેરાન થઈ રહ્યા છે, અહીંયા છે તેમની સાથે પણ વાત કરીએ. બેન આપ કેટલા સમયથી અહીંયા આવ્યા છો, શેનો દાખલો લેવા માટે ને કેટલી હેરાનગતિ છે અત્યારે ભોગવી રહી? હેરાનગતિ તો ઘણી છે. ગરમીમાં કેટલા બીપી વધી જાય તો શું કરવાનું, જાતિના દાખલા માટે અમે 2.5 કલાકથી ઊભા છીએ. હા, શું લાગે છે તમને, કેમ મોડું થઈ રહ્યું છે? કારણ કે એક દાખલો છે એ જ દિવસે નથી મળતો, અને રોજના 300 ટોકન જ આપવામાં આવે છે. વ્યવસ્થા સુધારવી જોઈએ. જો સુધારવી જોઈએ ને, આવી રીતે હોય, નાના છોકરા ઘરે મૂકીને આવ્યા હોય, એમાં તારીખ પહેલા મળી જાય તો સારું, નહીં તો શું કામનું? છેક દૂરથી આવ્યા છે, ચાંદોડિયાથી છે. એટલે લાઈનો છે દેખાઈ રહી છે, ને લાઈનોના કારણે તમામ જે લોકો છે ક્યાંક વહેલી સવારથી 2-3 કલાકથી ઊભા છે, અને વ્યવસ્થા સુધારવી જોઈએ.